અને સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ફરાર થઈ ગયો છે। જૂનાગઢની જેલમાંથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન આ કેદી ફરાર થઈ ગયો તો કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા ફરાર થઈ ગયો છે અને કેદી ભાગતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થતા વચ્ચે રોકવી પડી હતી। મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિંગમાં ગાડી રોકવામાં આવી હતી। કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો। ટંકારા પોલીસે કેદીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે તો કેદી ફરાર થયો હોવાની આ ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, કેદી ફરાર થયો હોવાની ઘટના બની છે, શું અપડેટ આખી ઘટનામાં? જી ચોક્કસ જણાવી દઉં, જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે જે ટ્રાન્સફર કરવામાં આવેલા જે કાચા કામના કેદી છે હસમુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા જે છે તેને જૂનાગઢ પોલીસ છે તેને સરકારી વાહન જે છે તે પોલીસ વાહનમાં મોરબી જેલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ત્યારે મોરબીના ટંકારા નજીક જે ખજુરા હોટેલ છે તેના પાર્કિંગમાં વાહન રોક્યું હતું અને તે દરમિયાન જે કાચા કામના જે કેદી છે હરસુખ વાઘેલાએ પોતે ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ જ સમય દરમિયાન જૂનાગઢ પોલીસના જાપ્તા સાથે જે ટોયલેટ કરવા ગયેલ જે કેદી પોલીસનો હાથ છોડાવીને જે હરસુખ છે તે ટોયલેટની દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો। આ બનાવ જે છે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તો બીજી બાજુ ટંકારા પોલીસ મથક ખાતે પણ જે પોલીસના જે કેદી જાપ્તા દ્વારા બીએનએસની કલમ 262 મુજબ ગુનો નોંધી અને કેદીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં બાળકનું મોત નીપજ્યું છે અને 4 લોકો ઘાયલ થયા છે। વેસુમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષામાં સવાર 1.5 વર્ષના બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। 4 લોકો ઘાયલ થયા છે તો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો છે તો કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં ઘટના સ્થળ પર જ બાળકનું મોત નીપજ્યું છે। તો આ 1.5 વર્ષનું બાળક હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય જે 4 લોકો સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને રોંગ સાઈડમાં આ જે ગાડી હતી તે આવી રહી હતી તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ગંભીર અકસ્માત, તેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતના વિશ્વ વિસ્તારની ઘટના જતા એક કાર ચાલક બેફામ ગતિ આવી રિક્ષા સાથે અકસ્માત કરે છે। કહી શકાય કે રિક્ષામાં સવાર 4 લોકોને નાની મોટી ઈજા થાય છે જેમાં રિક્ષામાં બેઠેલા 1.5 વર્ષના બાળકનું મોત થયું છે। જોકે સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો છે। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સૌથી મહત્વની વાત છે કે આ કાર ચાલક કહી શકાય કે રોંગ સાઈડ અને તેમાં પણ બેફામ ગતિએ ગાડી અંતરી આવીને અકસ્માત થયો હતો। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે। ફક્ત 10,000 માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આતંક વાયરલ થયો છે। 3 થી 4 યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો અને બેરહેમ લાતો તેમજ પટ્ટાથી યુવકને માર મારવાનો આ વિડીયો સામે આવ્યો છે। વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે। 10મી એપ્રિલની આસપાસનો વિડીયો હોવાની શક્યતા તો વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો માત્ર 10,000 રૂપિયાની લેતી દેતીમાં આ પ્રકારનો ઢોર માર મારવામાં આવ્યો છે અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે અને વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય લોકોનું કીડિયારું ઉભરાયું છે। યુપી બિહારના પ્રવાસીઓની ભીડ ઉમટી ગઈ છે। ઉનાળા વેકેશનમાં પોતાના વતન તરફ જવા હાલ ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને 12 કલાકથી ટિકિટ લેવા લોકો કતારમાં ઉભા છે। પ્રવાસીઓનો આક્ષેપ છે કે આકરી ગરમી વચ્ચે બાળકો વૃદ્ધો હેરાન થઈ રહ્યા છે। ટ્રેનના અભાવે તેમને પશુઓની જેમ પ્રવાસ કરવો પડી રહ્યો છે। સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના ઉત્તર ભારતના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જઈ રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।
Go get a Neha. બારડોલીમાં બે આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ. માર્કેટ બજારમાં છૂટા ફરતા આખલાઓ બાખડ્યા. આખલાઓ વચ્ચે યુદ્ધ થતા બે મોપેડ અને ઇલેક્ટ્રિકની દુકાનના સામાનને મોટું નુકસાન. એલઓસી પર પાકિસ્તાની ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. બારામુલ્લાના ટૂટમારી ગલી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી લગભગ 600 રાઉન્ડ ગોળીબાર કર્યો, જેના જવાબમાં આપણી સેનાએ 1300 રાઉન્ડ ગોળીબાર કર્યો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી. વધુ બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા. પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઘર તોડી પાડ્યા. છેલ્લા 24 કલાકમાં 4 આતંકવાદીના ઠેકાણા તોડી પાડવામાં આવ્યા. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા તંત્રનું સર્ચ પૂરજોશમાં. આતંકવાદીઓ અને તેમના મદદગારોની શોધમાં સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન. સુરક્ષા દળો આતંકવાદીઓને પકડવા માટે ઘરે ઘરે જઈને શોધખોળ કરી. પહલગામ હુમલા બાદ રાજૌરીમાં સુરક્ષા સઘન કરાઈ. ચોતરફ સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં લોકોના ઘર, રસ્તાઓ અને વાહન ચાલકોનું કરાઈ રહ્યું છે સતત ચેકિંગ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પહેલગામ ઘટના બાદ આતંકવાદ વિરોધી કામગીરી વધુ તીવ્ર બની. પોલીસે સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને જિલ્લામાં વ્યાપક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા. ગીચ જંગલોમાં પેટ્રોલિંગ વધાર્યું. અનંતનાગ પોલીસે પર્યટકો માટે 24 કલાક ઇમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ કર્યું. સહકાર આપવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સ્થાનિકોને અપીલ કરી. શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત રખાઈ રહી છે નજર. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો ગોંડલમાં અલ્પેશ કથિરિયા વર્સિસ ગણેશ જાડેજા થઈ ગયો છે અને ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. તો અત્યારે ગોંડલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને રાજકારણ ગરમાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બંને તરફીના જે સમર્થકો છે તે ગોંડલમાં જોવા મળી રહ્યા છે. એક તરફ હુમલો થઈ રહ્યો છે, ગાડીના કાચ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો આ વધુ એક અપડેટ સામે આવ્યું છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, હવે ગણેશ જાડેજાના જે સમર્થકો છે તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અત્યારે શું હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, અત્યારે ગોંડલ શહેરનું વાતાવરણ ગરમ છે એવું નથી, રાજકીય વાતાવરણ છે તે પણ અતિ ગરમ જોવા મળી રહ્યું છે. એક તરફ જે છે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા જે છે અલ્પેશ કથિરિયાના કાફલાની કાર ઉપર જે છે હુમલો કરાયો હતો કે કાર ઉપર તોડફોડ કરવામાં આવી હતી, તો બીજી તરફ તેમના જે અલ્પેશ કથિરિયાની જે કાફલો હતો તેમાંની કાર છે તે ક્યાંક ત્યાં સાઈડમાં ઉભા રહેલા સમર્થકો ઉપર ચડાવવાનો પ્રયાસ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે દિશામાં લોકો ઉભા છે કે એ દિશામાં જે છે એ કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ જે છે ટોળું વિફર્યું હતું. માત્ર આ એક જ જગ્યાની ગોંડલ શહેરમાં આવી અનેક જગ્યા હતી કે જે જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને